नमस्कार दोस्तों, आज આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 અને એમાં વર્ગીકરણ વિશે કેટલીક વાત કરશું। આપણે જો નામકરણ કેમ કરવું, સજીવોનું વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિ, એના નિયમોની વાત કરી ગયા। હવે વર્ગીકરણ એટલે શું? આમ તો બહુ સ્પષ્ટ વાત છે કે કોઈ પણ સજીવ છે, કોઈ પણ પદાર્થનું વર્ગીકરણ થઈ શકે, સજીવનું થઈ શકે, પણ જે સજીવ છે એ સજીવને ચોક્કસ જૂથમાં વહેંચવા એને વર્ગીકરણ। અરે હું એમ કહું, આપણી મમ્મી છે ને રસોડામાં વર્ગીકરણ કરે છે, વાસણોનું વર્ગીકરણ। થાળી અથવા ડીશ છે એક બાજુ છે, વાટકા એક બાજુ છે, તપેલા એક બાજુ છે, તો ચોક્કસ ગોઠવી શકાય। કદને આધારે વર્ગીકરણ કર્યું છે, દેખાવને આધારે વર્ગીકરણ છે, અલગ અલગ લાક્ષણિકતાઓને આધારે એને ચોક્કસ જૂથમાં વહેંચવા, એની વહેંચણી, જેને વર્ગીકરણ કહેવાય। અહીંયા બાયોલોજીની વાત કરીએ છીએ, સજીવની વાત છે, સજીવનું વર્ગીકરણ। અરે સજીવોના ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં લઈ, સમાનતા અને ભિન્નતાઓને ધ્યાનમાં લઈ અને ચોક્કસ જૂથમાં એને વહેંચવા, એને વર્ગીકરણ કહેવાય। હવે જુઓ, સજીવનો અભ્યાસ કરીએ છીએ, જુદા જુદા વિસ્તારમાં તમે અલગ અલગ જાતિ કંઈક અભ્યાસ કરો, પણ તમારી સામે એવું સજીવ આવી ગયું કે જે તમે ઓળખતા જ નથી, એટલે એનું નામાધિકરણ તો સીધું થઈ જ ન શકે। એવું બની શકે, કારણ કે છેક સુધીનો અભ્યાસ ન થઈ શકે, હજી ઘણા લક્ષણોને આધારે કેટલીક બાબત સ્પષ્ટ ન થઈ શકતી હોય। તો એવા સમયે સૌ પ્રથમ પહેલા શું કરવાનું, તો કે પ્રથમ કક્ષાએ તે સજીવનું ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી દ્વારા તેને શક્ય બનાવી શકે। એટલે પહેલા એને ચોક્કસ જૂથમાં મૂકતા જાઓ ને પછી છેલ્લે નામ આવી જાય। તમને ખબર પડી જશે કે આનું કુળ આ છે, આની પ્રજાતિ આ છે, ને છેલ્લે જાતિ આવી જાય। પ્રજાતિને જાતિ બેન ભેગા કરી દો, એટલે કે પ્રજાતિને જાતિ માનો કે સાવ નવું સજીવ છે તો જાતિ તમે નામ આપશો, પણ પ્રજાતિ સુધી ક્યારેક મળી જાય। એટલે કે પહેલા એને ચોક્કસ અર્થકારક જૂથ વહેંચણી કરવી। જ્યારે સીધું જ આપણે નામાધિકરણ સંભવ નથી અથવા તો ખબર નથી અને પહેલી વખત સજીવને આઈડેન્ટિફાઈ કરીએ છીએ, તો એને ચોક્કસ આવા ગ્રુપમાં મૂકતા જાઓ, ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ભાઈ આ પ્રાણી છે, પ્રાણીની અંદર આ પૃષ્ઠવંશી છે, પૃષ્ઠવંશીની અંદર આ સસ્તન છે। કેમ ખબર પડશે? એના લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કરીએ છીએ। નવું જ સજીવ છે, નામાધિકરણ સીધું શક્ય નથી, તમે નામ એમ ન આપી શકો, કારણ કે બધા લક્ષણોનો અભ્યાસ કરવાનો। એટલે જેમ જેમ અભ્યાસ કરતા જશો ને એટલે ચોક્કસ જૂથમાં મૂકે। તમારી સામે માનો કે એક નવું સજીવ આવ્યું, નવું જ છે, પણ એ આઠા મારે છે, હલનચલન કરે છે, ખોરાક માટે બીજા પર આધારિત છે, એટલે તમે ચોક્કસ સીધું જ એને ક્યાં જૂથમાં મૂકશો? તમારી સામે છે વનસ્પતિ છે ને પ્રાણી છે, તમે કહો ભાઈ આ છે પ્રાણીઓ, કારણ કે હલનચલન પ્રચલન કરે છે, ખોરાક પર બીજા પર આધારિત છે, પરાવલંબી છે, એટલે ઓકે, પ્રાણીના જૂથમાં મૂકી દીધું એટલે બે ગ્રુપ છૂટા પડી ગયા, વનસ્પતિ નથી, પ્રાણી છે। હવે પ્રાણી ઓકે, પણ તમે જો એનાથી આગળ લક્ષણ કે આમાં તો કરોડ સ્તંભ છે ભાઈ, પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ ધરાવે છે, એટલે કે કશેરુકાઓ, આપણે જેને મણકા કહીએ એવી રચના છે, તો તરત જ પ્રાણીઓમાં આને ક્યાં મૂકશું? અપૃષ્ઠવંશી કે પૃષ્ઠવંશી? તો કે પૃષ્ઠવંશી। પૃષ્ઠવંશીના જૂથમાં મૂક્યા પછી વળી પાછું તમે કહેશો કે ભાઈ આના શરીર ઉપર તો વાળ છે, રૂવાટી જોવા મળે છે, બાહ્ય કર્ણ પલ્લવ ધરાવે છે, અરે સ્તન ગ્રંથિ ધરાવે છે, તો કે આ પ્રાણીઓમાં પૃષ્ઠવંશી છે ને પૃષ્ઠવંશીમાં સસ્તન છે। સમજાણું તમને? હજી એનાથી આગળ જશો તો તમને ખબર પડશે, એના જેમ જેમ લક્ષણોની સામ્યતા અને ભિન્નતાઓ જોતા જશો તેમ તમે જૂથમાં વહેંચતા જશો। એક સમય એવો આવી જશે કે જૂથની વહેંચણી કરતા આપણને એમ ખબર પડી જાય કે આની પ્રજાતિ આ છે, હા, અને પછી જાતિ શોધાયેલી ન હોય તો તમે જાતિ શોધશો, પણ આમ નામાધિકરણ શક્ય બને। એટલે શરૂઆતમાં જો નામાધિકરણ શક્ય ન હોય તો આવા સજીવની સૌ પ્રથમ કક્ષાએ શું કરવાનું? તો કે પહેલા એને અર્થકારક જૂથ વહેંચણી કરો, ચોક્કસ ગ્રુપમાં એને વહેંચણી દ્વારા તે શક્ય બનાવે છે। આવી કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહેવાય। એટલે વર્ગીકરણ કોને કહેશો ને વ્યાખ્યા આપી હોય તો? એટલે વર્ગીકરણ એટલે એવી કાર્ય પદ્ધતિ કે જ્યાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા, અરે ચોક્કસ કેટેગરી વાળા જૂથ આપેલા છે પહેલેથી જ છે, અને જેથી તમે એ સજીવને ચોક્કસ ગ્રુપમાં વહેંચી શકો છો, મૂકી શકો છો। મેં તમને કીધું ને એ પ્રમાણે અહીંયા આપણે દાખલા તરીકે આ સૃષ્ટિ, પ્રાણી, એની અંદર સમુદાય, તો કે પૃષ્ઠવંશી, ત્યાર પછી તો કે વર્ગ, તો કે સસ્તન,
પછી એના પછી હજી આપણે લઈ શકીએ, માનો કે કુળ ગોત્ર ઘણું લઈ શકાય, તો કે કેનેડી. તો આમ અલગ અલગ એટલે વર્ગીકરણ શું છે કે એવી કાર્ય પદ્ધતિ છે કે જ્યાં આવી ચોક્કસ, જો આ એક જૂથ એટલે એક કક્ષા છે, અહીંયા ચોક્કસ જૂથમાં સજીવને વર્ગીકૃત કરવાની વ્યવસ્થા છે, સગવડ છે. એટલે સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કેટેગરી, કક્ષાઓ, જૂથની વહેંચણી છે. તમે જો આ કુળ કક્ષાનું જૂથ છે, કેનેડી, સસ્તન, પૃષ્ઠવંશી પ્રાણી. સસ્તન એટલે ચોક્કસ સજીવોનો સમૂહ, એમાંથી તમે આગળ જાઓ પૃષ્ઠવંશી, બધા જ કરોડ સ્તંભ ધરાવતા બધા આવી જાય. એનાથી ઉપર જાઓ બધા જ હલનચલન કરતા સજીવો, પ્રાણી. તો ચોક્કસ કેટેગરીમાં વિભાજિત કરી શકાય છે. આવા જૂથની વહેંચણી છે. એટલે વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જ્યાં કોઈ પણ સજીવને ચોક્કસ, આ જો સજીવોને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ અથવા તો વ્યવસ્થા હોય, એટલે આવે સગવડ ભરેલા વર્ગકો અથવા તો આ જૂથ છે. કક્ષા એટલે એક જૂથ, આ કુળ કક્ષાનું જૂથ છે, આ સસ્તનનું જૂથ, આ પૃષ્ઠવંશીનું જૂથ અને આખા પ્રાણીનું જૂથ, અને સમગ્ર સજીવ એટલે એમાં વનસ્પતિ, પ્રાણી, બેક્ટેરિયા બધા આવી ગયા. સૌથી મોટું જૂથ સજીવ, એનાથી નાનો ભાગ સૃષ્ટિ, પ્રાણી, વનસ્પતિ અથવા બેક્ટેરિયા, એનાથી નાનું પૃષ્ઠવંશી સમુદાય કે વિભાગ, એનાથી. તો આ ચોક્કસ જૂથની વ્યવસ્થાઓ છે જેને વર્ગીકરણ કહેવામાં આવે. હજી એક વખત બોલું છું, એટલે વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને આમ જુદા જુદા વર્ગકોમાં, જુદા જુદા જૂથમાં વર્ગીકૃત કરવાની વ્યવસ્થા હોય, સગવડ ભરેલી કક્ષાઓ અથવા તો વ્યવસ્થા, જેને વર્ગીકરણ કહેવામાં આવે છે. વાત સમજાણી તમને? તો કેટલાક, અને વળી એવા આ સામાન્ય રીતે આવા જૂથમાં એને આધારે ચોક્કસ અને સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો પર તે આધારિત છે. એટલે આપણે ખાલી જુઓ, જે હલનચલન ને પ્રચલન કરે છે તે પ્રાણી છે, મૂકું. અરે માત્ર કરોડસ્તંભ ધરાવે, સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણોને આધારે એને જૂથમાં વહેંચી શકાય. પૃષ્ઠવંશી, કરોડસ્તંભ નથી ધરાવતા, અપૃષ્ઠવંશી. કરોડસ્તંભ ધરાવે છે, પૃષ્ઠવંશી. સ્તન ગ્રંથિ ધરાવે, શરીર પર વાળ છે, સસ્તન. અરે એ પાણીમાં જ રહે છે, અને પાણી અને બહાર રહે છે, માત્ર પાણીમાં રહે છે, અને ચતુષ્પાદ નથી, પણ એની જગ્યાએ ઉપાંગોની જગ્યાએ મીન પક્ષી, મત્સ્ય. પણ પાણીમાં રહે અને બહારે રહે, ક્યારેક પાણીમાં ક્યારેક બહાર, ઉભયજીવી. અરે માત્ર પાણીમાંથી પાણીની બહાર આવી જાય છે અને જમીન ઉપર રહે છે, પેટે સરકીને ચાલે છે, સરીસૃપ. બહાર રહે છે પણ ઉડી શકે છે, વિહગ. અરે અલગ અલગ જૂથમાં, ચોક્કસ જૂથમાં સામાન્ય અને સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણોને આધારે એને ચોક્કસ જૂથમાં વર્ગીકૃત કરીએ છીએ. એટલે વર્ગીકરણ માટેની જે વ્યવસ્થાઓ છે, કક્ષાઓ છે, એ પણ એક સરળતાથી નિરીક્ષણ કરી શકાય એવા લક્ષણો પર આધારિત હોય. દાખલા તરીકે જો કેવા જૂથ, કેવી કક્ષાઓ, આ કક્ષાઓ કઈ? તો કે વનસ્પતિ એ એક કક્ષા છે, એક જૂથ છે. પ્રાણીઓ એક જૂથ છે, કૂતરા એક જૂથ છે, બિલાડી એક જૂથ છે, કીટક એક જૂથ છે. તો આ ચોક્કસ જૂથ જેને આપણે એને આધારે સજીવોને એવા ગ્રુપમાં વહેંચી શકીએ છીએ. સાવ સિમ્પલ વાત. તમે બિલાડી નીકળીને એમ કહો, આ હા કેવું કૂતરું ચાલ્યું જાય છે, અરે એને બિલાડી જ કયો છો. શું કરવાને? એના લક્ષણોને આધારે એને એ જૂથમાં મૂકીએ છીએ. બિલાડી એટલે એ શબ્દ આખી જાતિને રિપ્રેઝન્ટ કરે છે. જો એ બધી બિલાડી જ કહી, પછી એ બધી બિલાડી એટલે આવી ગયું એમાં, એ સમૂહને રજૂ કરે છે. એટલે બિલાડીનો સમૂહ. કૂતરા શબ્દ બોલો એટલે કૂતરાઓનો આખો સમૂહ આવી ગયો, એની આખી નાયત આવી ગઈ. તો એક જૂથ, કીટક, કીટકોનું જૂથ. તો દરેક જૂથ એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે સીધું નામાધિકરણ ન થતું હોય તો પહેલા એને ચોક્કસ જૂથમાં વહેંચતા જાઓ, ચોક્કસ લક્ષણો અને સરળ લક્ષણોને આધારે. એટલે તમે ધીમે 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 એના નામાધિકરણ સુધી પહોંચી શકો. તો આવા જૂથ શબ્દનું, જો બહુ સરસ વાત કરી છે, આવા જૂથ શબ્દનું આપણે પ્રયોજન કરતાની સાથે જૂથ શબ્દ, આવા કોઈ પણ તમે શબ્દને બોલો છો એટલે એની સાથે જ એનું ચિત્ર તમારા મગજમાં ક્લિયર થાય. એના લક્ષણોને આધારે તમે જોડાઈ જાઓ છો. આપણે શબ્દ બોલીએ કૂતરા, તો કૂતરાની લાક્ષણિકતા આપણા મગજમાં આવે ને કૂતરાનું ચિત્ર મગજમાં આવે છે. ત્યાર પછી ત્યારે અહીંયા ગાયનું, ભેંસનું, બીજાનું ચિત્ર મગજમાં ન આવે. તમે સમજો? એટલે કોઈ પણ જૂથ શબ્દનું પ્રયોજન કરતાની સાથે જ આપણે એ જૂથના ચોક્કસ લક્ષણો સાથે જોડાઈ જાય અને એનું ચિત્ર તમારા મગજમાં, એની છબી એક આખી પ્રદર્શિત થાય. એટલે એવી જ રીતે જો કૂતરા વિશે આપણે વિચારતા હોય, કૂતરાની વાત કરતા હોય, ત્યારે આપણી સમક્ષ કૂતરાની જ એક છબી રજૂ થાય છે, બિલાડીની નહીં. કૂતરા આ જ દેખાય ને આપણને કે એના લક્ષણો આપણી સામે આવે, કૂતરાનો આખો સમૂહ ક્લિયર થાય કે આવા હોય. પછી આ ન આવે. શું કરવાને? ચોક્કસ લક્ષણો આપણા મગજમાં પ્રિન્ટ છે ને એને આધારે એ જૂથનું નામ આપેલું છે. આપણે આને કૂતરા કહેવાય એવું આપણને ખબર છે.
તો એવી જ રીતે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોય, એના વિશે વાત કરતા હોય, તો 100% સ્પષ્ટ એનું ચિત્ર આપણા ક્લિયરમાં થાય. પછી આપણા દેશી ઓલા ખહુરીએ રખડતા એનો વિચાર ન આવે, કારણ કે આલ્સેશિયનની વાત કરીએ તો એનું ચિત્ર આપણા મગજમાં ક્લિયર થાય છે. સમજાય છે આખી વાત? તો એ રીતે કોઈ પણ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ અથવા વિચારીએ એટલે આપણા મગજમાં આવું આવે કે શરીર પર વાળ છે, રૂવાટી છે, કર્ણ પલ્લવ ધરાવે છે, સ્તન ગ્રંથિ ધરાવે છે, માટે સસ્તન છે. તો જુઓ, આવી જ રીતે વનસ્પતિ, જો તમે વનસ્પતિમાં ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ તો આપણા મગજમાં ઘઉંનું ચિત્ર તાદૃશ્ય થાય, પછી અહીંયા ચોખાનું નહીં. તો ઘઉંનું ચિત્ર આવે પછી અહીંયા ચોખાનું ચિત્ર ન આવે. સ્પષ્ટ છે ઘઉં, તો એનો મતલબ એવો થયો કે આપણા મગજમાં એના લક્ષણો ફિક્સ, એટલે ઘઉંના જૂથ સાથે સંકળાઈ ગયા, એટલે ઘઉંની જ વાત. એક એક છોડે ઘઉં છે, આખું ઘઉંનું જૂથ છે, સમૂહ છે. તો જો તેવી જ રીતે વનસ્પતિમાં જો ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં ઘઉંની છબી તાદૃશ્ય થાય, નહીં કે ચોખા કે અન્ય વનસ્પતિની. હાવ ચોખ્ખી વાત છે, સ્પષ્ટ વાત છે. ત્યાર પછી હવે તમે જુઓ, આથી તમે કૂતરાઓ, બિલાડીઓ, સસ્તન, ઘઉં, ચોખા, પ્રાણીઓ, વનસ્પતિ વગેરે જેવા સજીવોનો અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પર. આ બધું શું થયું? આ કૂતરાઓએ શું થયું? ચોક્કસ સજીવનું જૂથ, એટલે એક કક્ષા, એક કેટેગરી. કૂતરાના લેવલની કેટેગરી. અરે આ બિલાડી તો એક બીજી કેટેગરી, એક જૂથ થયું. સસ્તન તો એ પણ જૂથ છે, ઘઉં તો એ જૂથ છે, ચોખા એ જૂથ છે, વનસ્પતિ એ જૂથ છે, પ્રાણી એ જૂથ છે. અરે આ દરેક કક્ષાઓ છે જૂથ. પણ કૂતરા, બિલાડીની વાત કરું તો એ સૌથી નિમ્ન કક્ષાનું જૂથ, માત્ર એમાં કૂતરા જ આવે. બિલાડીની વાત કરું તો એમાં માત્ર બિલાડી જ આવે. પણ હું સસ્તનની વાત કરું તો અરે એમાં કૂતરાય આવે, બિલાડી આવે, ગાય આવે, ભેંસે આવે, બકરી આવે ને મનુષ્ય આવે. આ બધા આવા પ્રાણી. હવે જોજો, એટલે સસ્તનનું જૂથની કેટેગરી, કક્ષા કેવી થઈ? ઉચ્ચ કક્ષા. એનાથી ને હું આગળ જાઉં. હવે તમે સમજો, પ્રાણી એટલે એમાં કૂતરાય આવી જાય, બિલાડી આવી જાય, ગાય, ભેંસ, બધા સસ્તને આવી જાય, ઉભયજીવી આવી જાય, સરીસૃપે આવી જાય, મત્સ્ય આવી જાય, બધા જ પ્રાણીઓ. તો એની કક્ષા એનાથી ઉપર ગઈ. તો કૂતરા અને બિલાડી એ નિમ્ન કક્ષા છે, જાતીય સ્તરની કક્ષા છે. સસ્તન એ વર્ગ સ્તરની કક્ષા છે, થોડીક ઉપલા લેવલની છે, કે એમાં પ્રાણીનો સમૂહ વધારે આવે. પ્રાણી અરે બધા જ આવી ગયા, ઉપલા સ્તરની કક્ષાઓ. જૂથ એટલે આ સૌથી નાના જૂથ થયા, એનાથી મોટું જૂથ, એનાથી મોટું જૂથ પ્રાણી. ઘઉં, ચોખા જાતિ સ્તરની કક્ષા, માત્ર ઘઉંના છોડ જ આવે. ચોખા માત્ર ચોખાના જ છોડ આવે. પણ વનસ્પતિ અરે બધી જ વનસ્પતિનો સમૂહ. વનસ્પતિ એક જૂથ છે, પ્રાણી એક જૂથ છે, પણ બહુ મોટા અને વિશાળ જૂથ છે. એ જૂથને આપણે નાના નાના કેટેગરાઇઝ કરતા જાય, ભાગ પાડતા જાય. છેલ્લે વનસ્પતિના ગ્રુપ પાડતા જાઓ એટલે છેલ્લે આવા ઘઉં, ચોખા બધી જાતિ સ્તરે આવી જાય. પ્રાણીઓના ગ્રુપ પાડતા જાઓ એટલે બધા જ પ્રાણીઓ, પછી એમાંથી એક કોષીય પ્રાણી, બહુકોષીય પ્રાણી, એમ ભાગ પાડતા છેલ્લે તમે આવા કૂતરા, બિલાડી જુદા જુદામાં આવી જાઓ, એક એક જાતિ સ્તરે આવી જાય. સમજમાં આવે છે? તો આ બધા કૂતરા, બિલાડી, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિ, પ્રાણીઓ એ શું છે? એક ચોક્કસ સજીવનું જૂથ. અને જૂથ એટલે શું? એ કક્ષાઓ, સુલભ કક્ષાઓ. એટલે આપણી ઓળખ માટે આપણે એને કક્ષાઓમાં વિભાજિત કર્યા છે કે ભાઈ આ કૂતરા, બિલાડી પણ એ કયા પ્રકારના? અરે સસ્તન છે ભાઈ. અરે સસ્તન પણ ક્યાં છે? અરે એ પ્રાણી છે. સમજાય છે તમને? આમ ગ્રુપ પાડેલા આપણે વર્ગીકરણ માટેની વ્યવસ્થાઓ માટે જૂથ અને ગ્રુપ પાડેલા છે, એટલે ચોક્કસ કક્ષાઓ પાડેલી છે. તો આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન શું કરવામાં આવે છે? વર્ગકો. જો વર્ગકો, ટેક્સા બહુવચન છે, વર્ગકો. વર્ગક એટલે ઇંગ્લિશમાં ટેક્સોન કે. તો આવી કક્ષાઓ છે એને વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજન તરીકે વર્ગકો તરીકે. એટલે હું એમ કહું છું તમને, પ્રાણીઓ એ સૃષ્ટિ દરજાનો વર્ગક છે. સૃષ્ટિ પ્રાણી એ વર્ગક કહેવાય. સમજાય? આ કૂતરાઓ એ જાતિ દરજાનો વર્ગક છે. એટલે એ કઈ કક્ષા છે? નાની. જેમ જેમ આમ એ કક્ષાઓ જુદી જુદી લેતા જાય એમ સમૂહ મોટો થતો જાય. સમજાય છે આ વસ્તુ? તો એક સિમ્પલ બાબત છે. એક જ જાતિનો સમૂહ, દાખલા તરીકે કૂતરા, એના જેવી અલગ અલગ જાતિઓ ભેગી થઈને પ્રજાતિ, આવી પ્રજાતિઓ ભેગી થઈને કુળ ભેગી થઈને ગોત્ર ભેગા થઈને શ્રેણી, એ ભેગા થઈને વર્ગ ભેગા થઈને સમુદાય ભેગા થઈને સૃષ્ટિ. આમ આખો સમૂહ, મોટો સમૂહ બનતો જાય. આ બધી કક્ષાઓ છે. એટલે બહુ ક્લિયરલી મગજમાં રાખજો છોકરા. તો આમ વર્ગક એ જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે. કેવી રીતે જુદી જુદી કક્ષાઓનું નિદર્શન કરે છે?
આપણે સમજવું છે, સમજીએ હમણાં. હવે જો વનસ્પતિઓમાં પણ વર્ગક બને, ઘઉં પણ એક વર્ગક છે, વનસ્પતિ પોતે એક વર્ગક છે. પણ આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં થોડીક સમજવાની ટ્રાય કરીએ. આપણે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે હું એમ કહું, જાતિ સ્તરે આપણે લઈએ આ કૂતરા અથવા કૂતરો, તો એ એક સજીવ તરીકે રિપ્રેઝેન્ટ છે, એક જાતિ છે. એ અલગ અલગ પ્રકારની જાતિના કૂતરાઓ છે, ભેગા થઈને એની પ્રજાતિ બને. પછી શિયાળ ને એ પણ એમાં આવી જાય, એની પ્રજાતિ બને કેનિસ. આ કેનિસ એક બીજું જૂથ છે, આ પ્રજાતિ છે. કેનિસ એ પ્રજાતિ છે. આવા કેનિસ એટલે અલગ અલગ ભેગા થઈ અને એના પછી એનું કુળ બને કેનિડી. એની અંદર શિયાળ ને વરુ ને બધા ભેગા થાય. જો કૂતરાના થોડાક એની નજીકના નાઈટના ભેગા થઈને બને કેનિસ, એ પ્રજાતિ. એ બધા ભેગા થયા, શિયાળ, વરુ ને આવા બધા ભેગા થઈને કેનિડી. કેનિડી પછી એ શું થયું તો કે એ કુળ થયું. એ આવા અલગ અલગ કુળ ભેગા થાય, થોડાક સમાન લક્ષણો ધરાવતા, અને એના પછી એનું ગોત્ર બને. વર્ગ કયો બન્યો? ગોત્ર. એ બન્યું કાર્નિવોરા. કાર્નિવોરા એટલે બધા જ માંસાહારી પ્રાણીઓ થઈ ગયા. સિંહ આવી જાય, વાઘ આવી જાય, દીપડો આવી જાય, બધા આવી જાય, આ માંસાહારી. જો આ કાર્નિવોરામાં કેનિડી હોય ને ફેલિડી હોય, અને બીજું એક કુળ છે ફેલિડી. ફેલિડીમાં બધી બિલાડીઓ આવી જાય. કેનિડીમાં બધા કૂતરા પ્રકારના પ્રાણીઓ આવે, ફેલિડીમાં બધી બિલાડી પ્રકારના આવે, સિંહ, વાઘ, દીપડા બધા કેટ ફેમિલીના આવે, ફેલિડી કુળમાં આવે. હવે આ કાર્નિવોરા છે એ માંસાહારી પ્રાણીઓ છે, પણ આ માંસાહારી પ્રાણીઓ છે એ શરીર પર રૂવાટી ધરાવે છે, કર્ણ પલ્લવ છે, સ્તન ગ્રંથિઓ ધરાવે છે. એટલે એનો વર્ગ કયો થાય તો કે વર્ગ થાય સસ્તન. આ સસ્તન. હવે આ સસ્તન પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ, આ ખાલી સસ્તન, પછી એનાથી તમે આગળ જાઓ એટલે સસ્તન પ્રાણીઓ, પણ આને કરોડસ્તંભ ને આ બધી છે, તો એને સમુદાય કયો મૂકશું આપણે? સમુદાય પૃષ્ઠવંશી. અને સૃષ્ટિ પ્રાણી. તમે આખા પ્રાણીમાંથી જે કરોડ સ્તંભ ધરાવે, પૃષ્ઠવંશ કરોડ સ્તંભ ધરાવે છે, શરીર પર વાળ ને સ્તન ગ્રંથિ ધરાવે, સસ્તન, એમાંય માત્ર માંસાહારી છે. જો આ માંસાહારી છે એટલે કાર્નિવોરા, બીજું ખાવાવાળા છે તો એને અરબીવોરસમાં અલગમાં મૂક્યા હોત. ગાય ભેંસ છે એ બીજામાં આવશે. હવે માંસાહારીની અંદર કૂતરા પ્રકારની લાક્ષણિકતા છે, માટે કેનિડી. કેનિડીમાં ચોક્કસ કૂતરાને લક્ષણ મળતા આવે છે, કેનિસ અને છેલ્લે કૂતરા. જો માંસાહારી હોય અને બિલાડી જેવી લાક્ષણિકતા છે ફેલિડી, એમાંથી ફેલિસ, અને એમાંથી સિંહ, વાઘ, દીપડા, બિલાડીઓ જે કહી શકીએ તે. કહેવાનો મતલબ અહીંયા એ છે કે આ દરેક એક વર્ગક છે, આ એક જૂથ છે કૂતરાઓ. આવા સામાન્ય લક્ષણો ધરાવતા અને ઘણી બધી સમાનતા ધરાવતા કૂતરાઓ, એનાથી બનતી એક પ્રજાતિ કેનિસ. કેનિસના આના જેવા જૂથથી બનતી કેનિડી. એટલે કેનિડી એક જૂથ. પણ જેમ જેમ તમે ઉપર જતા જાઓ એમ જૂથ મોટું થતું જાય છે. પણ આ દરેક એક વર્ગક છે, આ દરેક એક વર્ગક છે. આ જાતિ કક્ષાનો વર્ગક છે, પ્રજાતિના વર્ગક છે, આ કુળ કક્ષાનો વર્ગક છે, પણ આ જૂથ છે એ સજીવોનો એક સમૂહ છે, એક જૂથ. અને એ જેમ જેમ ઉપર જાય એમ એની કક્ષા, એ વર્ગક અથવા એ જૂથ મોટું થતું જાય છે. સમજાય છે તમને? તો આ બધાને જે દરજ્જો મળ્યો, આ કૂતરાના જૂથને જે દરજ્જો મળ્યો, એ કયો દરજ્જો મળ્યો? જાતિ લેવલનો. એટલે કૂતરો પણ એક, એનો સમૂહનું નામ શું છે? એ પણ એક વર્ગ છે. કેનિસ, આવા ઘણા બધા પ્રકારની કૂતરાની જાતિઓ ભેગી થઈને એક પ્રજાતિ બની કેનિસ. તો એ થોડુંક જૂથ મોટું બન્યું, તો એને કયો દરજ્જો મળ્યો? પ્રજાતિનો. આવા કેનિસ પ્રકારની પ્રજાતિઓ અલગ અલગ ભેગી થઈને એનાથી એક મોટું જૂથ બન્યું, એને કેનિડી કીધું. એને કયો દરજ્જો મળ્યો? કુળ કક્ષાનો. સમજાય? તો આ દરેક જૂથ છે એ જૂથને તમે કક્ષાએ કહી શકશો, એને વર્ગકે કહી શકો. આ કક્ષા પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી, આમ ઉપર તરફ કક્ષાઓ વધતી જશે. તો એવી જ રીતે વનસ્પતિમાં લ્યો તો ઘઉં એ એક વર્ગક છે, અને છેલ્લે વનસ્પતિ એ વર્ગક છે. આ પ્રાણી જૂથ એ એક વર્ગક છે, અને કૂતરા એ એક વર્ગક છે. સમજાય? એ જ રીતે પ્રાણીઓમાં તો કીધું ને, સસ્તન, કૂતરા, બધા વર્ગકના સ્વરૂપો છે. પરંતુ તમે જાણો છો કે કૂતરા એ સસ્તન છે, ને સસ્તન એ બધા પ્રાણીઓ છે. જોયું? કૂતરો એ સસ્તન છે અને સસ્તન એ પ્રાણી છે. તો આ બધું છે, પણ આ મોટું જૂથ છે, આ એનાથી નાનું જૂથ, એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું, આમ ગ્રુપ પડતા જાય, છેલ્લે ચોક્કસ લક્ષણો ધરાવતો સમુદાય સમુદાય પ્રાપ્ત થાય, જેને આપણે જાતિ કહીએ છીએ.
એટલે આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વર્ગક તરીકે રજૂ થાય. કૂતરો એ સૌથી નિમ્ન સ્તરે જાતિ સ્તરનો વર્ગક છે, અરે સસ્તન એ વર્ગ સ્તરનું વર્ગક છે, અને પ્રાણી સૃષ્ટિના સ્તરનું વર્ગક છે. એટલે કક્ષાઓ જુદી જુદી છે. આ ઉચ્ચ સ્તરની કક્ષા પ્રાણી, એનાથી નીચલું જૂથ સસ્તન, એનાથી સૌથી નીચલું જૂથ કૂતરો. સમજે છે? એટલે કૂતરો સસ્તન છે જ, સસ્તન બધા પ્રાણી છે, તો કૂતરો એ પ્રાણી તો છે જ, પણ આ પ્રાણીમાં બધાય આવી જાય છે. સસ્તનમાં ચોક્કસ લક્ષણો ધરાવતા જ આવે, અમુક ન આવે. સસ્તન એટલે સ્તન ગ્રંથિ ધરાવે, શરીર પર વાળ હોય એ જ આવે. પછી એમાં મીન પક્ષો ધરાવતા આમાં ન આવે, એ મત્સ્યમાં આવે. સમજાય છે તમને? એટલે અહીંયા બીજો વર્ગ હશે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ. આમ લાક્ષણિકતાને આધારે બધા જ સજીવોને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય. એમ એની ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં લઈ અને બધા સજીવોને જુદા જુદા આવા વર્ગકોમાં વર્ગીકૃત કરી શકાય છે. અને વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની જે વ્યવસ્થા છે, પદ્ધતિ છે, એ પ્રક્રિયાને શું કહેવાય? વર્ગીકરણ કહેવામાં આવે છે. તો વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. ટેક્સોનોમી, વર્ગીકરણ વિદ્યા. અને આ વર્ગીકરણની અંદર સામાન્ય રીતે સજીવોના કોષ રચનાની સાથે સાથે જોજો, વર્ગીકરણમાં લક્ષણો ક્યાં ધ્યાનમાં લેશું? તો સજીવના કોષ રચનાની સાથે સાથે એને બાહ્ય અને આંતરિક લક્ષણો અથવા આંતરિક રચના, એનો વિકાસ કેવી રીતે થાય છે, એ વિકાસની પ્રક્રિયા અને પરિસ્થિતિકીય લક્ષણો, એ પોતાની જે વિસ્તારમાં રહે છે તેની આસપાસના વિસ્તાર અને પર્યાવરણ સાથેના ઇન્ટરેક્શન શું છે, આંતરક્રિયાઓ શું છે, આ દરેક બાબતની જાણકારી રાખી એને ધ્યાનમાં લઈને એના લક્ષણોના આધારે સજીવને જુદા જુદા વર્ગકોમાં વર્ગીકૃત કરવામાં આવે. એટલે વર્ગીકરણ વિદ્યાની અંદર કેવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે? તો એની કોષ રચના, એટલે આદિકોષ કેન્દ્રીય છે, સુકોષ કેન્દ્રીય, એટલે એની કોષ રચનાને ધ્યાનમાં લે, તેના બાહ્ય અને આંતરિક રચનાઓને ધ્યાનમાં લે, એની પોતાની વિકાસની પ્રક્રિયાઓ છે એ પણ ધ્યાનમાં લે, અને પરિસ્થિતિકીય જાણકારી પણ આવશ્યક છે. અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસ માટે આધાર બને છે. આવી બધી બાબતોને ધ્યાનમાં રાખવી અને એ બધાની જાણકારીને લઈ અને આધુનિક વર્ગીકરણ વધુ સારી રીતે સજીવોને ગ્રુપમાં, જૂથમાં વહેંચી શકાય અને ચોક્કસ વહેંચણી કરી શકવા માટે આ બધી બાબતોનો અભ્યાસ અને જાણકારી ખૂબ જ જરૂરી છે અને આવશ્યક છે. અને તેથી વળી કીધું છે, જો વર્ગીકરણની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં આવે? એક તો સૌથી પહેલું સજીવનું લાક્ષણિકરણ, એના દરેક કેરેક્ટર, લક્ષણો, એની ઓળખ વિધિ, એનું સચોટ વર્ણન, એક એક બાબતોનું વર્ણન, અને જૂથ વહેંચણી. વર્ગીકરણ એટલે ચોક્કસ જૂથની વહેંચણી. નામકરણ એ વર્ગીકરણ વિદ્યાના મૂળભૂત પ્રક્રિયાઓ છે, એના પાયાઓ છે. સજીવોનું લક્ષણીકરણ એટલે એક એક લક્ષણને ઓળખવા, અને ઓળખવા એટલે એની ઓળખ વિધિ થઈ શકે, એટલે ઓળખ વિધિ. વર્ગીકરણ એટલે ચોક્કસ જૂથમાં વહેંચણી કરવી, અને નામાધિકરણ, નામકરણ કરવું, એ વર્ગીકરણ વિદ્યાની મૂળભૂત પ્રક્રિયાઓ છે. આટલી બાબતો એમાં સંકળાયેલી છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે આવી જ વાતો કરશું, આ અને આના પછીના ચેપ્ટર, કારણ કે બધા વર્ગીકરણના ચેપ્ટર છે. તો વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી, તમે સમજો. આ સામાન્ય રીતે માણસ આદિકાળથી કરતો આવે છે. ખાસ કરીને પોતાના ઉપયોગ માટે માણસ જાત હંમેશા વિવિધ પ્રકારના સજીવો વિશે જાણવામાં વધુ ને વધુ રસ દાખવે. એટલે જે ઉપયોગી સજીવ છે ને એના વિશે વધુ ને વધુ જાણ, પછી એને આધારે એ નક્કી આ આપણને આ રીતે ઉપયોગી સજીવ છે, આ બીજી રીતે ઉપયોગી છે. એટલે ઉપયોગને આધારે સજીવોની વહેંચણી કરવામાં આવે, અને કરીએ જ છે ને આપણે. કર્યું છે ને, દાખલા તરીકે દૂધાળા પશુઓ, ગાય, ભેંસ, બકરી, એને એમાં લીધા. બીજી ઊન આપનારા તો એને જુદા લીધા. ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લાવ્યા, જે વહનની પ્રક્રિયાઓમાં માલ વહન કરવામાં, માણસના ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લેવાતા હતા ઊંટ, ઘોડા, બળદ. તો એવી રીતે પેલા ખાસ કરીને માણસ વધારે પડતા ઉપયોગ માટે એને જે એમાં હંમેશા વધુ ને વધુ જાણવા માટે રસ દાખવતો હતો ને એને આધારે એની વહેંચણી કરતો હતો. પણ શરૂઆતના દિવસોમાં માણસ પોતાની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા ઓઢવા, આશ્રય સ્થાનો, રહેઠાણ, આના માટેના સ્ત્રોત શોધતો. એટલે પેલા સજીવોની વહેંચણી એને આવી રીતે આદિકાળથી, જેથી ખબર નહોતી પડતી, થોડા આદિ માનવ હતો ત્યારથી એ વર્ગીકરણ તો કરે છે જાણતા જ. ત્યારે એને ખબર પડી કે આ વસ્તુ ખાવા માટે યોગ્ય છે, તો એવી વનસ્પતિ છે પોતાની આસપાસ વાવતો હતો અથવા બી વેરતો હતો, ઉપયોગમાં લેતો હતો. એટલે એને ખબર પડી કે આ ખાવા લાયક વનસ્પતિઓ છે. એમાંથી જ આ શાકભાજીઓ પેદા થઈ છે, ધાન્ય પાકો પેદા થયા છે. પછી કપડાં ઓઢવા માટેની વાત કરી કે ત્યારે પોતાની આસપાસ આવી રીતે પર્ણો વીંટતા હતા, તો એને ખબર પડી કે આવી વનસ્પતિમાં આના માટે ઉપયોગી છે, અથવા તો આ રેશા બને છે ને આમાંથી કાપડ બનાવી શકાય છે.
એટલે સામાન્ય રીતે પેલા પાયાની જરૂરિયાત જે હતી એવી બાબતને આધારે એણે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું કે આ વનસ્પતિઓ ખાવા માટે યોગ્ય છે, આ પ્રાણીઓ ખાવા માટે યોગ્ય છે, આ વનસ્પતિ છે એ કપડાં અથવા તો રેસાઓ માટે યોગ્ય છે, આ અન્ય ઉપયોગમાં લઈ શકાય છે. આમ સજીવોની અલગ અલગ રીતે પોતાની જરૂરિયાતને આધારે એણે ગ્રુપ પાડ્યું, જૂથ પાડ્યા, વહેંચણી કરી. પણ આધુનિક વર્ગીકરણમાં થોડીક વિવિધતા જોવા મળી, અન્ય બાબતોને ધ્યાનમાં લીધી. તો શરૂઆતનું વર્ગીકરણ તો કે વિવિધ સજીવોની ઉપયોગિતા આધારિત હતું. પણ ત્યાર પછી જોજો, હવે માનવી માત્ર સજીવના જુદા જુદા પ્રકારો અને વિવિધતા વિશે જ વધુ જાણવામાં રસ દાખવતો નહોતો, ખાલી એના ઉપયોગ વિશે ને એના વિશે જ રસ નહોતો દાખવતો. ત્યાર પછી સજીવ વચ્ચે ઇન્ટરેક્શન શું છે એટલે એ તેમની વચ્ચેના સંબંધો પણ કેળવવા લાગ્યો, અને એમની વચ્ચેના સંબંધો કેળવવા લાગ્યો ને એના અભ્યાસમાં એને રસ પડ્યો કે એક સજીવનું બીજા સજીવ પર શું આધાર, શું કઈ કઈ બાબતો એની સાથે સંકળાયેલી છે અને એનો કેવી રીતે વધુને વધુ માનવ કલ્યાણ માટે ઉપયોગમાં લઈશ. અને આવી બાબતોનો અભ્યાસ કરી અને સજીવોની જૂથ વહેંચણી કરતો છે અને આધુનિક વર્ગીકરણ કર્યું. તો આ પ્રકારના અભ્યાસની શાખા પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઉલ્લેખાતી હતી. જો જુદા જુદા પ્રકાર અને વિવિધતા વિશે વધુ જાણવામાં રસ દાખવતો એટલું જ નહીં, પરંતુ તેમની વચ્ચેના સંબંધો કેળવવા લાગ્યા. અને આવી ચોક્કસ એમની વચ્ચે શું સંબંધ છે, શું રિલેશન છે, શું ઇન્ટરેક્શન છે, અને એવું પ્રોપર અભ્યાસ કર્યો, એક સિસ્ટેમેટિક અભ્યાસ શરૂ થયો. એટલે એને પદ્ધતિસરના વિજ્ઞાન તરીકે ઓળખાણ. સિસ્ટેમિક, અને સિસ્ટેમિક શબ્દ લેટિનમાંથી ઉતરેલો સિસ્ટેમા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, પદ્ધતિસરનું વિજ્ઞાન. અને એનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી. એટલે સજીવોની ચોક્કસ પદ્ધતિસરની ગોઠવણી કરવી, ચોક્કસ જૂથમાં વહેંચવા અને એની ગોઠવણી કરી અને એનું વર્ગીકરણ કરવું અથવા તો જૂથ વહેંચણી કરવી. તો લિનિયસે એને પેપર પબ્લિશ કર્યું અને જે પ્રકાશન એણે જે પોતાની બુક રજૂ કરી, એ પ્રકાશનનું શીર્ષક, એનું નામ પણ એણે એવું રાખ્યું હતું, સિસ્ટેમા નેચર અથવા નેચુરી. તો આ શબ્દ પ્રયોજન એટલે કુદરતની પદ્ધતિસરની ગોઠવણી, કુદરતી સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, વર્ગીકરણનું બુક એને જે બહાર પાડી એને નામ આપ્યું હતું સિસ્ટેમા નેચર. આવો શબ્દ પ્રયોજન કરેલો. પછી જેમ જેમ પદ્ધતિસરના વિજ્ઞાનનો વ્યાપ વધતો ગયો તેમ તેમ ઓળખ વિધિ, નામાધિકરણ, વર્ગીકરણનો તેમાં સમાવેશ થતો ગયો. ચોક્કસ ઓળખ વિધિ, વર્ગીકરણ, ચોક્કસ જૂથ વહેંચણી અને વર્ગીકરણ. બરોબર. અને પદ્ધતિસરનું વિજ્ઞાન એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસકીય સંબંધોના અહેવાલને પણ ધ્યાનમાં લેવામાં આવે. ઉદ્વિકાસની પ્રક્રિયા, એકમાંથી બીજું સજીવ કેવી રીતે ઉતરી આવ્યું છે. જો આધુનિક જેમ પદ્ધતિસરની અભ્યાસ થતો ગયો તેમ તેમ એની ચોક્કસ જૂથ વહેંચણી થઈ, ઓળખ વિધિ થતી ગઈ, નામાધિકરણ થયું. પછી એમાંય પણ ખબર પડી કે વર્ગીકરણને આધારે કયું સજીવ કેમાંથી ઉતરી આવ્યું છે. બહુ આ સામાન્ય રીતે તમને આખો એનો ઉદ્વિકાસીય અહેવાલ પણ પ્રાપ્ત થાય અને એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું અને એને આધારે જૂથ વહેંચણી પણ કરવામાં આવી. તમે એક સમજો કે અતિ સૂક્ષ્મ સજીવ, અમીબા જેવા સજીવથી લઈ અને વિશાળ મહાકાય સસ્તન, હાથી લઈ લ્યો, હિપોપોટેમસ લઈ લ્યો, અને સૌથી વધારે વિકસિત અને બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય સુધીના લઈ લ્યો, તો એ કેવી રીતે ઉતરી આવ્યા છે, તો એ પણ વર્ગીકરણ દ્વારા સમજી શકાય છે. ઉદ્વિકાસકીય સંબંધોના અહેવાલને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અને અભ્યાસને આધારે જો આજે ત્યાં પહોંચ્યા છે ને એવું માનવામાં આવે છે, અને વર્ગીકરણના અભ્યાસને આધારે એ કહી શકીએ છીએ કે ખરેખર આપણા જેવા સજીવોનું નિર્માણ આદિ કોષકેન્દ્રીય કોષ એવા બેક્ટેરિયાથી થયું છે. અરે સૌ પ્રથમ પૃથ્વી પર પાણીની અંદર આદિ કોષકેન્દ્રીય કોષ સર્જાણા. એમાં એના જેવા કેટલાક કોષ અથવા અંગિકાઓ દાખલ થઈ અને શું કોષકેન્દ્રીય કોષ બને, અમીબા જેવા સજીવો બની ગયા બેક્ટેરિયામાંથી. આવા અમીબા જેવા સજીવો કોષો પહેલા તો આખા પાણીમાં છૂટા છવાય, પણ ક્યાંક ક્યાંક ભેગા થઈને રહેવા માંડ્યા અને બહુકોષીય સજીવ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા, સછિદ્ર જેવા, વાદળી જેવા સજીવ. હવે એની અંદર કોષો ભેગા રહે પણ બધા પોતપોતાની રીતે કામ કરે. પણ આમાંથી કોષો ભેગા રહેવા માંડ્યા ને એટલે એને એમ થયું ગાલો ને આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ. એટલે કોષોમાં એક આયોજન જોવા મળ્યું, પેશી રચનાનું નિર્માણ થયું અને પેશી રચના ધરાવતા સજીવો એટલે સૌ પ્રથમ આવા જોજો સચ્છિદ્ર જેવા બહુકોષીય, પછી પેશી રચના ધરાવતા સજીવો, કોષ્ઠાંતરી જેવા સજીવો. માત્ર પેશી રચના, કોઈ અંગરચના નહીં, પ્રાથમિક કક્ષાની. આવા કોષ્ઠાંતરીઓમાં ધીમે ધીમે પેશીઓ ભેગી થઈને અંગોનું નિર્માણ થવા માંડ્યું અને પૃથુકૃમિ જેવા સજીવો. એમ કરતા કરતા અંગોમાંથી અંગ તંત્ર મીંડા બનવા, સૂત્રકૃમિ એવા. એમ કરતા કરતા વધુ જટિલ ચેતાતંત્ર જેવી રચનાઓનું નિર્માણ થવા માંડ્યું. નુપુરક આવ્યા, સંવેદી અંગો વિકસિત થયા, સંધિપાદ આવ્યા. એનાથી વધુ જટિલ રચનાઓ ડેવલપ થઈ, મૃદુકાયનો વિકાસ થયો.
એમ કરતા કરતા મૃદુકાયમાંથી શૂળત્વચી બન્યા અને એમ થતા થતા સમુદ્રની અંદર પાણીમાં સૌ પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓનું નિર્માણ થયું અને એમાં મત્સ્ય અને મત્સ્ય સંપૂર્ણપણે પાણીમાં રહેલા પૃષ્ઠવંશી પ્રાણી એમાંથી કેટલાક વખત એમને કે અમુકને બહાર નીકળવાનું એ કે હાલો ને બહાર આટો મારી આવી એમ લટાર મારતા થયા. એમ કરતા કરતા પાણીમાં બહાર એમ ઉભયજીવી મત્સ્યમાંથી ઉભયજીવી બન્યા. ઉભયજીવીમાંથી જેને બહાર ને બહાર ફાવી ગયું કે પાણીને જવા માથાકૂટ ખોટી કરવી એમ કાંથી કરતા સરીસૃપ બન્યા. આ સરીસૃપમાંથી જે ઉડત્યા થયા જેને પાંખો આવી એ વિહગ બન્યા અને જે સરીસૃપમાંથી સ્તન ગ્રંથિઓ વિકાસ પામી રૂવાટીની ડેવલપ થયું શરીર પર એ સસ્તન બન્યા. અને સસ્તનમાં તમે જો વિકાસ થતા થતા સૌથી બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય બન્યું. તો આવી રીતે તો પછી કયો જી હું તમે બધા ક્યાંથી આપણા પૂર્વજો આ બેક્ટેરિયું એક ઝીણું એવું બેક્ટેરિયું એ આપણા પૂર્વ ત્યાંથી નિર્માણ થયા. તો આ વર્ગીકરણની અંદર આવી ઉદ્વિકાસીય સંબંધોનો અહેવાલને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો હવે આપણે આવી વર્ગીકૃત કક્ષાઓની વાત કરીએ. વર્ગીકૃત કક્ષાઓ કોને કહેશું? વર્ગીકૃત કક્ષાઓ વર્ગીકરણ આખે આખું તમે કરો અને સજીવોની જૂથ વહેંચણી કરો છો એ કોઈ એકાકી ચરણ પદ્ધતિ નથી. વર્ગીકરણની અંદર કોઈ એક જ ચરણમાં એક સ્ટેપમાં નથી થતું. અરે એ તો ઘણા બધા ચરણો દર્શાવતી પદ્ધતિ છે. એટલે ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો દર્શાવતી પદ્ધતિ. એક ચરણ પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, આમ ક્રમશઃ ચરણ દર્શાવતી પદ્ધતિ. અને દરેક ચરણ એક ચોક્કસ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે. જો આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું, આ પાંચમું, છઠ્ઠું. એક ચોક્કસ હરોળ. આ કઈ હરોળનું? જાતિ કક્ષાનું. આ કેનિસ પ્રજાતિ કક્ષાની એક એક હરોળ રજૂ કરે છે. એટલે વર્ગીકરણ કોઈ એકાકી ચરણ પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ હવે ચરણોની આખી શ્રેણી રચે છે. એટલે શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી હાયરાર્કી ઓફ સ્ટેપ્સ. ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ. એક સ્ટેપ સૌથી નાનું જૂથ, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, એનાથી મોટું, સૌથી મોટું જૂથ. જૂથ વધતું જાય, મોટું થતું જાય. તો જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત, એટલે કક્ષા છે આવી દરેક કક્ષાઓ જો વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો આપણે તેને વર્ગીકૃત કક્ષા કહીએ છીએ. હા, એ કક્ષા છે વર્ગીકરણની અંદર લઈ શકાય એવી હોય, પછી આપણે આપણી રીતે નામ આપ્યું હોય તો ન ચાલે. પણ કક્ષા એ વર્ગીકૃત વ્યવસ્થાનો, વર્ગીકરણની વ્યવસ્થાનો ભાગ હોય આ દરેક કક્ષાઓ અથવા જૂથ અથવા તો કેટેગરી, તો એને વર્ગીકૃત કક્ષા કહેવામાં આવે. અને આવી બધી જ વર્ગીકૃત કક્ષાઓ ભેગી થઈને આખી જે શ્રેણી રચાઈ છે એને વર્ગીકૃત શ્રેણી કહેવામાં આવે. ટેક્સોનોમિક હાયરાર્કી. અલગ અલગ કક્ષાઓ મળીને આખી શ્રેણી રચાય. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, સૃષ્ટિ. તો એને શું કહેવાય? વર્ગીકૃત શ્રેણી. જેમાં દરેક કક્ષાને જોજો, દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે લેવામાં આવે છે એના સંદર્ભમાં. હવે આ એક કક્ષા જાતિ કક્ષાનું છે કૂતરા, તો આ એક જૂથ, આ એક પણ વર્ગીકરણનો એક એકમ છે. આ પ્રજાતિ કેનિસ, તો એ એક વર્ગીકરણનો એકમ છે. કેનેડી, અહીંયા બીજી ફેલિડી, તો આ બે એકમ જ છે. આ કુળ કક્ષાનો એકમ છે. એટલે દરેક કક્ષાને વર્ગીકરણનો એક એકમ ગણવામાં આવે છે અથવા એકમના સંદર્ભમાં લેવામાં આવે છે. સમજે? કેટેગરી કરી નાખી છે. સૌથી નિમ્ન, એનાથી ઉપલી, એનાથી ઉપલી, એનાથી ઉપલી, એનાથી ઉપલી. પ્રાણીઓની જથ્થો વધતો જાય. જેમ તમે આ જૂથની અંદર, આ જૂથમાં તમે સૃષ્ટિથી નીચે તરફ આવો એમ પ્રાણીઓની સંખ્યા ઘટે અને એની વિવિધતા ઘટે. આમ તમે આવતા જાઓ એટલે બધા જ પ્રાણી આવે. સમુદાયમાં જાઓ તો બધા પૃષ્ઠવંશી આવે, વર્ગમાં બધા સસ્તન આવે. સસ્તનમાંથી ગોત્રમાં માત્ર માંસ ખાનારા બીજા નીકળી જાય. માંસ ખાનારામાં માત્ર ખાસ કરીને જે કૂતરાની લાક્ષણિકતા ધરાવતા કેનેડી. એમ કરતા કરતા ખાલી કૂતરા. એટલે જેમ સૃષ્ટિથી નીચે તરફ આવીએ શ્રેણીમાં જાતિ તરફ, એમ સજીવની વિવિધતા ઘટતી જાય અને સામ્યતા વધતી જાય, સમાન લક્ષણો વધતા જાય. અને જેમ તમે જાતિથી ઉપર તરફ જાઓ એમ સજીવની સંખ્યા અને વિવિધતા વધે. સમજાય? અને સામ્યતા ઘટતી. પરંતુ વાસ્તવમાં જે તે હરોળ, દરેક હરોળ નિર્દેશિત કરે છે અને એ હરોળને એક વર્ગક શબ્દ પ્રયોજવામાં આવે છે. કૂતરા, આ એનું જૂથ, એને એક ચોક્કસ એ વર્ગકને દરજ્જો આપ્યો. અને કયો દરજ્જો મળ્યો? જાતિનો દરજ્જો મળ્યો. કેનિસ, આ કેનિસના જૂથને એક વર્ગક તરીકે કયો દરજ્જો મળ્યો? પ્રજાતિનો. કેનેડીને કયો દરજ્જો મળ્યો? કુળ. કાર્નિવોરાને કયો દરજ્જો મળ્યો? ગોત્રનો દરજ્જો મળ્યો. સસ્તનને કયો દરજ્જો મળ્યો? તો આ બધા શું છે? વર્ગક છે.
જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, એ બધા વર્ગ કોના નામ છે? એક દરજ્જો મળેલો છે. પણ આ દાખલા તરીકે કુળ એ દરજ્જો છે, કેવો એનો જૂથ કયું? કેનેડી. આ કેનેડીને તમે વર્ગ કહી શકો, પણ એને ઈ કેનેડીના જૂથને વર્ગ કહી શકો છો, પણ એને દરજ્જો કેવો મળેલો છે? કુળનો. અરે કાર્નિવોરા છે, ચોક્કસ જૂથ ધરાવતું પ્રાણીનું સમૂહ છે. આ જૂથને વર્ગક તમે કહી શકો, પણ એને કયો દરજાનો વર્ગક છે? ગોત્ર દરજાનો વર્ગક છે. સમજે છે? સસ્તન એ વર્ગક છે. કયા દરજાનું? વર્ગ પ્રકારનો. એટલે વર્ગનો દરજ્જો મળેલો છે. એટલે આ બધાને વર્ગકો તો કહી શકાય. આને તમે વર્ગકો કહી શકો, જૂથ કહી શકો અને કક્ષાઓ બધું કહ્યું. કૂતરા પણ એક કક્ષા છે, એક જૂથય છે અને એક વર્ગકય છે. કયા દરજાનું વર્ગક છે? કયા દરજાનું જૂથ છે? જાતિ દરજાનું. કયા દરજાની કક્ષા છે? જાતિ દરજા. કેનિસ એક પ્રાણીઓનો સમૂહ એટલે કે જૂથય છે, એ વર્ગકય કહી શકાય, અથવા તો તમે એને કક્ષા પણ કહીશું. પણ કેનિસ એ કયા દરજાની કક્ષા છે? તો કે પ્રજાતિ દરજાની. કેનિસ એ કયા દરજાનો વર્ગક છે? તો કે પ્રજાતિ દરજાનો વર્ગક છે. કેનિસ એ કયા દરજાનું જૂથ છે? તો કે પ્રજાતિ કક્ષાનું. સમજાય છે? એ આ દરજ્જો દર્શાવે છે. એટલે આવી રીતે આ બધા જૂથ અથવા તો કેટેગરી અથવા તો વર્ગક જે કયો એ કહી શકાય, અને એને દરજ્જો ચોક્કસ મળેલો છે. સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, અને એ ચોક્કસ આમ હરોળ તરીકે રજૂ થાય છે. એટલે વર્ગીકૃત કક્ષાઓ અને તેની ક્રમબદ્ધ શ્રેણી એક ઉદાહરણ દ્વારા સમજી શકાય. આપણે ઉદાહરણ આપ્યું છે, પણ હવે એ ઉદાહરણ કરતા આપણે સમજી લીધું છે. અહીંયા કીધું છે કીટકો, તો કીટકો એક ચોક્કસ જૂથ થાય, એ આમાં આવશે. તો ઉપવર્ગ કીટક, વર્ગ તો સંધિપાદ આવે, એનો ઉપવર્ગ કીટક છે. તો કીટક અરે ભાઈ વર્ગ સંધિપાદનો ઉપવર્ગ છે, પણ કેમ નહીં? તમે એમાં ક્યાં સજીવને મૂકશો? જે 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે, તો એ 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણી સમૂહને શેમાં મૂકશો આપણે? કીટકમાં. તો 3 જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણ દર્શાવતા સજીવનું જૂથ, એ જૂથનું પ્રતિનિધિત્વ કરે છે કોણ? કીટક. કીટક કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ. તો એટલે એ ચોક્કસને આધારે એને અહીંયા મૂક્યું, આપણે કીટકના જૂથમાં મૂક્યું. તો આવી રીતે અલગ અલગ લક્ષણને આધારે આમાંથી કોઈ પણ જૂથમાં કે કોઈ પણ ગ્રુપમાં કે કોઈ પણ કક્ષામાં તમે એને મૂકી શકો છો, જે લક્ષણો જેમાં આવતા હોય એમાં. તો એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે અને તેને વર્ગીકૃત. આ 3 જોડ સાંધાવાળા ઉપાંગો, આ લક્ષણને આધારે એને ઓળખું. 3 જોડ સાંધાવાળા ઉપાંગો એટલે એને ક્યાં વર્ગકમાં, કઈ કક્ષામાં મૂક્યું? તો કે કક્ષા કીટકની અંદર અથવા તો જૂથ કીટકમાં મૂકી દીધું. તો એની સામાન્ય લક્ષણોને આધારે આવી રીતે જૂથમાં મૂકી શકાય. અને તેથી તેના માટેની અલગ અલગ હરોળ કે કક્ષા અપાય છે. અહીં તો આપણે જોઈ ગયા કે 3 જોડ સાંધાવાળા ઉપાંગો છે અને એટલે એને કીટકમાં મૂક્યું. સાંધાવાળા ઉપાંગો છે એટલે એને વર્ગ સંધિપાદમાં મૂક્યું આપણે, અને હલનચલન દર્શાવે છે માટે એ પ્રાણીમાં આવી ગયું. પણ કીટકમાં આવી ગયું એટલે બાકીના ઘણા બધા લક્ષણો એમાં ઓલરેડી આવી ગયા. તો યાદ રાખવું એ રહ્યું કે જૂથ કે કક્ષા, એટલે જો આવું કોઈ પણ સજીવનો સમૂહ એક જૂથ કે કક્ષા તરીકે રજૂ થાય છે, અને કક્ષાઓ આગળ જતા એક ચોક્કસ હરોળનું સૂચન કરે છે, અને દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એક એકમ તરીકે રજૂ થાય છે. દરેક હરોળ વાસ્તવમાં એક વર્ગીકરણના એકમ, મેં કીધું ને, એક જાતિ તરીકે, પ્રજાતિ, કુળ, ગોત્ર, આવા કોઈને કોઈ એકમ તરીકે રજૂ થાય છે. તો આ વર્ગીકૃત જૂથ કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ ને આધારે નહીં, પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે. એટલે અહીંયા તમે જુઓ છો, માત્ર બાહ્ય લક્ષણને આધારે આ જૂથ કે કક્ષાનું નામ નથી આપેલું. અરે ઘણા બધા લક્ષણોને લઈ અને આ સજીવોની જૂથનું નામ આપવામાં આવ્યું છે, અથવા તો કક્ષાઓ અથવા તો હરોળ રજૂ કરેલી છે. આ બધા ઓળખાયેલા સજીવોના વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ, સમુદાય અથવા તો વિભાગ, એટલે વનસ્પતિમાં વિભાગ શબ્દ વપરાય છે, પ્રાણીઓ માટે સમુદાય, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, આવી સામાન્ય કક્ષાઓમાં વિકાસ તરફ દોરી જાય છે અથવા વર્ગીકૃત કરી શકાય છે. એટલે સજીવોને, ઓળખાયેલા સજીવોને આવા અલગ અલગ પ્રકારની કક્ષાઓ અથવા જૂથમાં, કક્ષા, સૃષ્ટિ, સમુદાય અથવા તો વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ વગેરે તરફ, અને આવી રીતે ચોક્કસ વર્ગીકૃત શ્રેણી વિકસાવી છે. એટલે દરેક જૂથનું ચોક્કસ નામ આપો છો, એક કક્ષા, એટલે એ કક્ષા ક્રમશઃ આમ મોટી થતી જાય. એટલે તમે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ તો એમ સમુદાય બહુ સમૂહ મોટો બનતો જાય, અને
સૃષ્ટિથી તમે જાતિ તરફ આવો એટલે એની કેટેગરી પડતી જાય, ભાગ પડતા જાય અને જાતિ તરફ એટલે ચોક્કસ સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ એટલે જાતિ. અને એટલે તો જાતિની વ્યાખ્યા આપણે એવી આપી હતી. અરે એવા સજીવોનો સમૂહ કે જે વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય. યાદ આવે છે? એટલે અહીં એક ચોક્કસ એક જ પ્રકારના સજીવો આવે, આમ વધતા જાય બધા જ પ્રાણીઓ આવે. તો આ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા જ સજીવોમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો. એટલે વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય એમાં જાતિ એ સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો છે. આપણે વાત કરી ને, સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો છે. અને તે કેવી રીતે સજીવોમાં વિવિધ કક્ષાઓમાં મૂકવા, સજીવોને કેવી રીતે વિવિધ કક્ષાઓમાં મૂકવા, એ તો આપણે વાત કરી ગયા છે. સજીવોને જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે એ વ્યક્તિગત કે સજીવના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. અરે એ તો ખબર હોવી જોઈએ ને સસ્તન કોને કહેવાય. તમે સજીવનો અભ્યાસ કરો, તમારી સામે એક નવું સજીવ આવ્યું, પણ એને તમને એ તો ખબર હોવી જોઈએ ને. હા, તમને એ ખબર કે આમાં કરોડ સ્તંભ છે, પણ સસ્તન કોને કહેવાય તો એ ખબર હોય ત્યારે આપણે એને મૂકી શકીએ. અને સજીવને જુદી જુદી કક્ષામાં મૂકવા માટે એ સજીવનું વ્યક્તિગત કે એના આખા જૂથના લક્ષણોનું તમને પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. અને તો આપણે ચોક્કસ ગ્રુપમાં કે જૂથમાં એને વહેંચી શકીએ, મૂકી શકીએ. તો આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓને ઓળખવામાં મદદરૂપ થાય. એટલે સામ્યતા અને ભિન્નતા એને આધારે આપણે ચોક્કસ ગ્રુપમાં વહેંચણી કરી શકીએ કે ભાઈ આને કરોડ સ્તંભ છે અને નથી ધરાવતા એટલા. એટલે જો કરોડ સ્તંભ છે નથી એ ભિન્નતા થઈ ગઈ, તો એને અપૃષ્ઠવંશીમાં મૂકો. જેને કરોડ સ્તંભ છે એટલે બધા જ કરોડ સ્તંભ ધરાવતા એક ગ્રુપમાં આવ્યા પૃષ્ઠવંશી, અને બધા જ કરોડ સ્તંભ ન ધરાવતા એક ગ્રુપમાં ગયા અપૃષ્ઠવંશી. એટલે ભિન્નતાને આધારે બે ગ્રુપ પડ્યા, પણ કરોડ સ્તંભ ધરાવે છે એ બધા એક જૂથમાં આવ્યા પૃષ્ઠવંશીમાં. હા, હવે એમાંય પાછું હું જુદું પડે, એને આધારે પાછા ગ્રુપ પાડ. કરોડ સ્તંભ ધરાવે બધા એમાં કોમન છે, પણ એમાંય પાછું જુદું પડ્યું કે ભાઈ આ તો ઉપાંગોની અંદર આમાં મીન પક્ષ છે, તો કે એ મત્સ્ય. પણ અહીંયા તો અગ્ર અને પશ્ચ ઉપાંગો છે, તો કે એને ચતુષ્પાદમાં મૂકો. સમજાય છે વસ્તુ? અરે એમાંય કેટલાક એવા છે કે પાણીમાં જમીન પર બહાર રહે છે, તો એ ઉભયજીવી. એટલે સામ્યતા અને ભિન્નતાને આધારે એની વહેંચણી કરવામાં આવે. એટલે લક્ષણોને સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતા અને ભિન્નતાને આધારે તેને ઓળખવામાં મદદરૂપ થાય. એટલે એ આપણે ઓળખવા માટે તો એવું જ થાય ને કે આ સમાનતા છે ને આ જુદું પડે છે, આ કંઈક સરખું છે ને આ અલગ છે. દોસ્તો, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આ દરેક કક્ષાઓ છે જે અથવા તો જે કેટેગરી, જે જૂથ છે, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, એના વિશે વાત કરશું, એના લક્ષણોનો અભ્યાસ કરશું અને કેવી રીતે આખી એક શ્રેણી રચાઈ છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.